ગુડ મોર્નિંગ એવરીવન. કેમ છો બધા મિત્રો? આઈ હોપ ફર્સ્ટ યુનિટની અંદર ચિત્તાઝ ટીયર્સની અંદર તમને આનંદ આવ્યો હશે. બરાબર. આજે આપણે સેકન્ડ યુનિટ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ અને જેનું નામ છે ડેન્ટલ હેલ્થ. અને તમારી સામે દાંતનું બરાબર છે સારામાં સારું પિક્ચર દેખાડેલું છે, તો તમે જોઈ શકો છો. બરાબર. હવે દાંતના ઇંગ્લિશ નામ એના વિશે આપણે થોડીક માહિતી લઈ લઈએ, એટલે શું છે તમને લેસન ભણવાની ઓર મજા આવે. બરાબર. હવે જુઓ, ટોટલ બધાને ખબર જ છે કે ટોટલ 32 દાંત હોય છે. ઓકે. હવે ઉપરના જે આગળના આ જે 4 દાંત છે, બરાબર, અને નીચેના જે 4 દાંત છે, ઉપરના 4 અને નીચેના આગળના સૌથી આગળના 4 દાંત, એને કહેવાય ઇંગ્લિશમાં ઇન્સાઇઝર. શું કહેવાય? ઇન્સાઇઝર. હવે આ 4 ને 4 8 છે, એટલે કે 8 દાંત બહુવચન થઈ ગયા, એટલે ઇન્સાઇઝર્સ. શું કહેવાય? ઇન્સાઇઝર્સ. એટલે કે પહેલાં ઉપરના 4 અને નીચેના 4, બરાબર, એ ઇન્સાઇઝર્સ કહેવાય. પછી જુઓ, એક જે દાંત અહીંયા આપ્યો છે, આ બાજુ એક દાંત આપ્યો છે, બરાબર. આ બે દાંત, મારું કર્સર બરાબર જોજો, બરાબર. આ દાંત અને આ દાંત, બરાબર છે. ટોટલ આ બે દાંત અને ઉપર પણ એ બે દાંત, બરાબર. ટોટલ 4 દાંત જે આપણા ખિલ્લા જેવા જે દાંત હોય છે, બરાબર છે, રાક્ષસી દાંત જેને કહી શકાય, બરાબર. તો એને ઇંગ્લિશની અંદર કહેવામાં આવે છે કેનાઇન. શું કહેવાય છોકરાઓ? કેનાઇન. ઓકે. રાક્ષસી દાંતને કેનાઇન કહેવાય અને આગળના ઉપર અને નીચેના 4 દાંત એને કહેવાય ઇન્સાઇઝર્સ. રાઈટ. વધીએ આગળ. હવે એના પછી આ જુઓ, બે દાંત છે, બરાબર. આ બે દાંત બરાબર મારા કર્સર તરફ જોજો, બરાબર. આ બે દાંત, બરાબર, એક આ અને એક આ દાંત, એને કહેવાય પ્રીમોલર, એટલે કે નાની દાઢ, બરાબર. પ્રીમોલર. સૌથી પહેલાં આવ્યા ઇન્સાઇઝર્સ, પછી આવ્યા કેનાઇન, પછી આવ્યા પ્રીમોલર્સ, બરાબર. એટલે કે બે બે દાઢ, આ બાજુ પણ બે હોય, જુઓ આ બે પણ છે, અને પાછળ અહીંયા તો જોઈ શકાય એવું પરફેક્ટ પિક્ચર નથી, રાઈટ, પણ આ બાજુ પણ આવે અને આ બાજુ પણ આવે, રાઈટ. એટલે કે એને કહેવાય પ્રીમોલર. આ બબે જે દાઢ છે નાની, એને પ્રીમોલર કહેવાય. અને લાસ્ટમાં, બરાબર, ઉપરના જડબા અને નીચેના જડબામાં, બરાબર, ચારેય બાજુ, આ બાજુ પણ 3 અને આ બાજુ પણ 3, અને આ ઉપરના ભાગમાં છેલ્લી 3 અને આ બાજુ પણ છેલ્લી 3 જે દાઢ હોય છે, મોટી દાઢ, એને કહેવાય છોકરાઓ મોલર્સ. શું કહેવાય? મોલર્સ, એટલે કે દાઢ. રાઈટ. સો ધીસ વોઝ ધ કોમન આઈડિયા ઓફ અવર ટીથ. બરાબર. આ આપણા દાંતનો એક બેઝિક આઈડિયા હતો કે જેને ઇંગ્લિશમાં શું કહેવાય, દાંતના દરેક દાંતનું નામ હોય, બરાબર. તો આ દાંતને ઇંગ્લિશમાં આ રીતના દર્શાવવામાં આવે છે. નાઉ લેટ્સ ટોક અબાઉટ ધ લેસન. હવે લેસન શેના ઉપર છે? તો કે એક છોકરી જેનું નામ સોનિયા હોય છે, એને એકદમ અસહ્ય દાંતનો દુખાવો હોય છે, બરાબર. અને એ ઘરે સ્કૂલે પણ જઈ શકતી નથી હોતી દાંતના દુખાવાને કારણે, ન તો એ ઘરે બેસીને અભ્યાસ કરી શકે છે, બરાબર, અને તે સૂઈ પણ શકતી નથી હોતી, બરાબર. તો એના જે કાકા છે અશોકભાઈ, બરાબર, તો એ અશોકભાઈને વાત કરે છે કે અંકલ મને બહુ જ દુખાવો છે, બરાબર. તો અંકલ અશોકભાઈ એમને સોનિયાને બીજે દિવસે ડેન્ટિસ્ટને ત્યાં, એટલે કે દાંતના ડૉક્ટરને ત્યાં લઈ જાય છે, બરાબર. અને પછી ત્યાં એમના જે દાંતની ટ્રીટમેન્ટ થાય છે, બરાબર, આ ચેર ઉપર, બરાબર. ધીસ ઇઝ ડેન્ટલ ચેર. આ ચેર ઉપર બેસી અને એની ટ્રીટમેન્ટ સોનિયાની કરવામાં આવે છે, બરાબર. એક આ વસ્તુ જે છે, બરાબર, એને હેડલાઇટ કહેવાય, હેડલાઇટ, બરાબર. માથા ઉપર આ મોટી લાઇટ મૂકેલી છે કે જેનાથી શું છે, મોઢાની અંદર જે બધા દાંત છે એને બારીકાઈથી જોઈ શકાય, એના માટે આ હેડલાઇટ આપેલી હોય છે, રાઈટ. અને આ બધા જે છે અલગ અલગ ઇક્વિપમેન્ટ્સ છે, બરાબર. એ તો આપણે ડેન્ટિસ્ટ બનીએ તો જ વધારે ડીપમાં ખ્યાલ આવે. ઓકે. પણ આપણે જેટલું જાણવા માટે જરૂરી છે એટલું આપણે લઈ લઈએ, બરાબર. તો કે સોનિયાની ટ્રીટમેન્ટ કરે છે અને એ ડૉક્ટરનું નામ છે ડૉક્ટર બંસી શર્મા. અને એ ખૂબ જ કુશળ અને યુવાન ડૉક્ટર હોય છે, બરાબર. એકદમ કેપેબલ હોય છે અને સારા એવા નોલેજેબલ ડૉક્ટર હોય છે ડૉક્ટર બંસી શર્મા. ઓકે. એટલે કે એની ટ્રીટમેન્ટ કરે છે અને ટ્રીટમેન્ટની અંદર અલગ અલગ પ્રકારની માહિતીઓ સોનિયા પૂછે છે અને સામે ડૉક્ટર બંસી શર્મા એને જવાબ આપે છે. સો ઘણું બધું જાણવાનું છે દાંત વિશે, બરાબર. તો એના વિશેનો આપણને કોમન એજન્ડા ક્લિયર થશે, બરાબર. ભવિષ્યમાં જેને કોઈને ડેન્ટિસ્ટ બનવું એના માટે તો આ બહુ સારો એવો લેસન છે, બરાબર.
અને સામાન્ય આપણે એઝ વેલ ધ થિંગ ઇઝ કન્સર્ન વિથ અવર સ્ટડી, બરાબર. તો એના માટે પણ આપણે આ લેસન ઉપયોગી જ છે, રાઈટ. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. હવે હું રીડિંગ કરું છું અને ત્યારબાદ ટ્રાન્સલેશન કરીશ. Sonia had a severe toothache. She could not eat anything, nor could she go to school. Studying at home was also impossible due to pain. She was not able to sleep also. Sonia says, "Oh ma, it's unbearable. We must visit a dentist," said her uncle, Ashok Bhai. The same evening, they were at the dental care clinic of Dr. Sharma. Dr. Bansi Sharma is a young and competent doctor. ચલો આટલાનું આપણે ભાષાંતર જોઈ લઈએ. સોનિયા હેડ અ સિવિયર ટૂથેક. સિવિયર, સૌથી પહેલાં તો શબ્દ જ આપણે જોઈ લઈએ. સિવિયર મતલબ શું? તો કે અસહ્ય. એટલે કે સોનિયાને અસહ્ય દાંતનો દુખાવો હતો. હવે શબ્દ નંબર 2, ટૂથ એક. હવે ટૂથ મતલબ એક દાંત અને ટીથ એટલે અનેક દાંત. એક કરતાં વધારે દાંત હોય તો એને ટીથ કહેવાય અને એક દાંત હોય તો ટૂથ, બરાબર. એનું બહુવચન થઈ ગયું ટીથ, બરાબર. સો અને પછીનો શબ્દ છે એક, ACHE. એક મતલબ દુખાવો. હવે શરીરના કોઈ પણ અંગનો દુખાવો તમારે જો લેવો હોય, બરાબર, તો એને પાછળ એનું અંગની પાછળ એનું એક શબ્દ લગાવી દો એટલે એનો દુખાવો થઈ જાય. સપોઝ માની લ્યો આંખ છે, તો આંખને ઇંગ્લિશમાં શું કહેવાય છોકરાઓ? આઈ, રાઈટ. અને જો એ દુખતું હોય તો શું થાય? આઈ એક, ઓકે. પછી માની લ્યો ગરદન છે આપણી, તો એને શું કહેવાય ઇંગ્લિશમાં? નેક. જો ડોક દુખતી હોય તો એને શું કહેવાય? નેક એક, બરાબર. ખભો દુખતો હોય તો ખભાને ઇંગ્લિશમાં શું કહેવાય? શોલ્ડર, યસ. અને જો એનો દુખાવો થતો હોય તો શું થાય? શોલ્ડર એક. આંગળી હોય આપણી હાથની તો એને ઇંગ્લિશમાં શું કહેવાય? ફિંગર. જો એ દુખતી હોય તો શું કહેવાય? ફિંગર એક. તો આવા ઇન શોર્ટ કોઈ પણ શરીરના અંગના દુખાવા હોય, બરાબર, તો એ શરીરના અંગના નામની પાછળ એક શબ્દ લગાવી દો તો એનો દુખાવો થઈ જાય. એટલે કે સોનિયાને અસહ્ય દાંતનો દુખાવો હતો. શી કુડ નોટ ઇટ એનીથિંગ. તેણી કશું પણ ખાઈ શકતી ન હતી. ઈટ મતલબ ખાવું અને એનીથિંગ એટલે કે કાંઈ પણ ખાઈ શકતી ન હતી. નોર કુડ શી ગો ટુ સ્કૂલ, કે ન તો તેણી સ્કૂલે જઈ શકતી હતી, બરાબર. એટલે કે ન તો તે કાંઈ ખાઈ શકતી હતી કે ન તો તેણી સ્કૂલે જઈ શકતી હતી. સ્ટડીંગ એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ ડ્યુ ટુ પેઇન. ડ્યુ ટુ મતલબ એટલે કે ને લીધે અથવા તો ને કારણે. શેના કારણે? તો કે પેઇન. પેઇન મતલબ દુખાવો. દુખાવાને કારણે ઘરે બેસીને અભ્યાસ કરવો પણ અશક્ય હતો, રાઈટ. એટલે કે ઇમ્પોસિબલ એટલે કે અશક્ય, ઓકે. એટલે કે દુખાવાને લીધે ઘરે બેસીને અભ્યાસ કરવું પણ અશક્ય જેવું જ હતું. શી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો, એટલે કે તેણી સૂઈ પણ શકતી ન હતી. એટલે કે તેણીને નિંદ્રા પણ આવી શકતી ન હતી. એટલો બધો અસહ્ય દાંતનો દુખાવો હતો. હવે એબલ ટુ મતલબ ને માટે સક્ષમ હોવું. હવે સપોઝ કે હું એમ કહું વિકાસ ઇઝ એબલ ટુ વોક ફોર 5 કિલોમીટર્સ, એટલે કે વિકાસ 5 કિલોમીટર સુધી ચાલવા માટે સક્ષમ છે, પછી તે થાકી જાય, ઓકે. આઈ એમ એબલ ટુ રાઇટ ઇન કર્સ્યુ. હું કર્સ્યુ રાઇટિંગ લખવા માટે સક્ષમ છું, બરાબર. તો એટલે એબલ ટુ એટલે કે શક્તિની વાત છે અથવા તો કોઈ પણ પ્રકારની એબિલિટી મીન્સ આવડત, એવું દર્શાવવું હોય ત્યારે એબલ ટુનો ઉપયોગ થાય. વધી આગળ. સોનિયા સેઝ, ઓ માં ઇટ્સ અનબેરેબલ. સોનિયા કહે છે, અરે માં આ ખૂબ જ અસહ્ય છે. અનબેરેબલ મતલબ અસહ્ય, સહન ન થઈ શકે એવું, ઓકે. વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ સેડ હર અંકલ અશોકભાઈ. એટલે કે આપણે દાંતના ડૉક્ટરની મુલાકાત લેવી જ જોઈએ, તેણીના કાકા અશોકભાઈએ કહ્યું. વિઝિટ મતલબ મુલાકાત લેવી. ધ સેમ ઇવનિંગ they were at the dental care clinic of Dr. Sharma. એટલે કે તે જ સાંજના તેઓ બંને ડૉક્ટર શર્માના
ડેન્ટલ કેર ક્લિનિક ઉપર ગયા. ડૉક્ટર બંસી શર્મા ઇઝ અ યંગ એન્ડ કોમ્પિટન્ટ ડૉક્ટર. એટલે કે આ ડૉક્ટર બંસી શર્મા છે તે યુવાન અને કોમ્પિટન્ટ મતલબ કુશળ અથવા તો હોશિયાર ડૉક્ટર છે. ચલો હવે વધીએ આપણે આગળ ટ્રાન્સલેશન બાજુ, રીડિંગ બાજુ. ડૉક્ટર શર્મા સેઝ, હેલો યંગ લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ? સોનિયા સેઝ વિથ ડિફિકલ્ટી, Oh ma, doctor, I have a terrible toothache. Dr. Sharma says, I can see. Let me check it. Sit in the chair, please. Sonia sits in the dental chair. The doctor switches on the headlight. Dr. Sharma says, now open your mouth and say ah. Sonia, opening her mouth a little bit slowly and says, sorry doctor, I can't open my mouth any wider than this. Dr. Sharma, that's okay. Moving the mouth mirror and the probe in Sonia's mouth, I can see. I see a black spot on one of your molars. There seems to be a cavity there. ચલો તો આટલાનું આપણે ભાષાંતર જોઈ લઈએ. ડૉક્ટર શર્મા સેઝ, હેલો યંગ લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ એટલે કે તને શું થયું છે. વોટ્સ ધ મેટર વિથ યુ મતલબ તને શું થયું છે. સોનિયા વિથ ડિફિકલ્ટી એટલે કે મુશ્કેલી સાથે સોનિયા કહે છે, ઓ માં. આપણે જનરલી કાંઈ પણ વસ્તુ દુખતી હોય તો મમ્મી યાદ આવી જાય ને, રાઈટ? તો સોનિયાને પણ એના મમ્મી યાદ આવી ગયા. ઓ માં, ડૉક્ટર, આઈ હેવ અ ટેરિબલ ટૂથેક. ટેરિબલ મતલબ ભયંકર, એટલે કે મને ભયંકર દાંતનો દુખાવો છે. ડૉક્ટર શર્મા, આઈ કેન સી એટલે કે જોઈ શકું છું. લેટ મી ચેક ઇટ એટલે કે મને તપાસવા દે. સિટ ઇન ધ ચેર પ્લીઝ એટલે કે મહેરબાની કરીને ખુરશી ઉપર બેસી જા. મેં તમને બતાવી ને હમણાં ડેન્ટલ ચેર, રાઈટ? તો એની ઉપર સોનિયાને બેસવાનું કહ્યું. સોનિયા સિટ્સ ઇન ધ ડેન્ટલ ચેર એટલે કે સોનિયા ડેન્ટલ ચેર ઉપર બેસે છે. ધ ડૉક્ટર સ્વિચિસ ઓન ધ હેડલાઇટ. મેં તમને હેડલાઇટ બતાવી હતી, જુઓ તમને હજી એકવાર બતાવું. ડેન્ટલ ચેર ઉપરની જે આ મેં તમને બતાવી હતી ને ડેન્ટલ ચેર, બરાબર? તો એની ઉપર જો આ હેડલાઇટ છે, આ હેડલાઇટ ચાલુ કરે ને એટલે એકદમ ફોકસવાળી લાઇટ ચાલુ થાય, બરાબર? ચલો ધ ડૉક્ટર સ્વિચિસ ઓન ધ હેડલાઇટ એટલે કે ડૉક્ટર જે છે તે હેડલાઇટ ચાલુ કરે છે. ડૉક્ટર શર્મા સેઝ, નાઉ ઓપન યોર માઉથ એન્ડ સે આ. ડૉક્ટર શર્માએ કહ્યું કે હવે તારું મોઢું ખોલ અને આ એવો અવાજ કર. એટલે શું છે? આ એવો અવાજ કરવાનો બીજો કોઈ મતલબ નથી, પણ કહેવા એવું માગે છે જનરલી તમે એવો અવાજ કરો ને ત્યારે મોઢું છે ને પ્રોપર ખુલી શકે. ધીસ ઇઝ સાયન્ટિફિક, ઓકે? એટલે કે આ એવું કરો ને એટલે મોઢું ખુલ્લું જ રહે એમ. સોનિયા ઓપનિંગ હર માઉથ અ લિટલ બિટ સ્લોલી. સોનિયા તેનું મોઢું ધીમે ધીમે ખોલે છે. સોરી ડૉક્ટર એટલે કે માફ કરજો ડૉક્ટર, આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ એટલે કે માફ કરજો ડૉક્ટર, હું મારું મોઢું આનાથી વધુ પહોળું ખોલી શકતી નથી. આટલું જ ખુલે છે, આનાથી વધારે પહોળું હું નથી ખોલી શકતી મારું મોઢું એમ, દુખાવાને કારણે. ડૉક્ટર શર્મા સેઝ દેટ્સ ઓકે એટલે કે ડૉક્ટર શર્માએ કીધું કાંઈ વાંધો નહીં, ઠીક છે. મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ ઇન સોનિયાઝ માઉથ. હવે આ બંને આપણે જે ટર્મ્સ છે એ જોવી પડે. માઉથ મિરર અને પ્રોબ, તો એ કોને કહેવાય? લેટ મી શો યુ. સી, ધીસ ઇઝ ધ માઉથ મિરર. આને માઉથ મિરર કહેવાય, બરાબર? મોઢાનો અંદરનો જે દાંત ચેક કરવા માટેનો જે અરીસો કહી શકાય
રાઈટ. તો એને માઉથ મિરર કહેવાય. કેમ કે આપણે આગળના દાંત હોય, પાછળના દાંતમાં કાંઈ ખરાબી હોય દાંતની પાછળના ભાગમાં, તો એ કેવી રીતે જોઈ શકાય? તો એના માટે આ માઉથ મિરરનો ઉપયોગ થાય. અને આને કહેવાય ડેન્ટલ પ્રોબ. બરાબર, દાંત તપાસવા માટેનું સાધન, એનું ટૂલ. ઓકે, પાછા આવીએ આપણે ટોપિક તરફ. આઈ કેન સી, હું જોઈ શકું છું. આઈ સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર મોલર્સ. એટલે કે આઈ સી અ બ્લેક સ્પોટ એટલે કે હું કાળો ધાબો જોઉં છું, કાળું ચાઠું જોઉં છું. ક્યાં? તો કે ઓન વન ઓફ યોર મોલર્સ એટલે કે તારી એક દાઢમાં. બરાબર છે, તારી એક દાઢની અંદર હું એક કાળો ડાઘ, કાળો ચાઠો, બરાબર, કાળું ધાબું જોઉં છું. દેર seems ટુ બી અ કેવિટી દેર એટલે કે ત્યાં પોલાણ હોય તેવું લાગે છે. બરાબર, કેવિટી, કેવિટી મતલબ પોલાણ, અને સીમ્સ એટલે કે લાગે છે, એટલે કે ત્યાં પોલાણ હોય તેવું લાગે છે. અશોકભાઈ says a cavity. Dr. Sharma says yes, a cavity, and quite a big one. I am prescribing some medicines today. The pain will subside by tomorrow. Only then the further treatment is possible. Can you come back tomorrow? Ashokbhai says, I will be out of station tomorrow. Dr. Sharma says, well, Sonia can come alone. She is a brave girl. Sonia says, yes, doctor, I'll have to. ચલો, શું કહે છે અશોકભાઈ? અ કેવિટી એટલે કે એક પોલાણ. ડૉક્ટર શર્મા સેઝ યસ, અ કેવિટી એન્ડ ક્વાઇટ અ બિગ વન એટલે કે હા, પોલાણ અને થોડુંક મોટું પોલાણ. બરાબર, પોલાણ તો ખરી પણ જરાક વધારે મોટું પોલાણ છે. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે એટલે કે હું અમુક દવાનું સૂચન લખી આપું છું. રાઈટ, પ્રિસ્ક્રાઇબિંગ મતલબ લખી આપવું. સમ મેડિસિન્સ એટલે કે અમુક દવા, એટલે કે અમુક દવાઓ હું લખી આપું છું. ટુડે મતલબ આજે. ધ પેઇન વિલ સબસાઇડ બાય ટુમોરો એટલે કે જે દુખાવો છે, પેઇન, બરાબર છે, વિલ સબસાઇડ એટલે કે ઓછો થઈ જશે. બરાબર, સબસાઇડ મતલબ ઓછું થવું. બાય ટુમોરો એટલે કે આવતીકાલ સુધીમાં. બરાબર, દુખાવો આવતીકાલ સુધીમાં ઓછો થઈ જશે. ઓનલી ધેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ અને માત્ર ત્યારબાદ જ આગળની, ફર્ધર મતલબ આગળની, બરાબર, ટ્રીટમેન્ટ એટલે કે કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ પોસિબલ થઈ શકે. રાઈટ, એટલે કે એના પછીની ટ્રીટમેન્ટ જે છે એ દવા લીધા પછી જ શક્ય છે. રાઈટ. કેન યુ કમ બેક ટુમોરો? શું તું આવતીકાલે આવી શકે છે? જુઓ, ઓનલી ધેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ એટલે કે દવા લઈએ, બરાબર, ધ પેઇન વિલ સબસાઇડ બાય ટુમોરો. ડૉક્ટર શર્માએ સોનિયાને શું કહ્યું કે હું તને અમુક આજે દવાઓ લખીને આપું છું, તું એ દવા લઈશ એટલે કે આવતીકાલ સુધીમાં આ જે દુખાવો તારો જે છે એ ઓછો થઈ જશે. ઓનલી ધેન અને ત્યારબાદ જ ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ અને ત્યારબાદ જ આગળના જે ઉપચાર છે એ શક્ય છે. પોસિબલ મતલબ શક્ય, ટ્રીટમેન્ટ મતલબ ઉપચાર, અને ફર્ધર મતલબ આગળનું. કેન યુ કમ બેક ટુમોરો? શું તું આવતીકાલે આવી શકે છે? અશોકભાઈ સેઝ આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. હવે જુઓ, શબ્દ છે આઉટ ઓફ સ્ટેશન, આ આખો શબ્દ લેવાનો રહે. બરાબર, આઉટ ઓફ સ્ટેશન મતલબ બહાર ગામ. બરાબર, એટલે કે આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો એટલે કે આવતીકાલે હું બહાર ગામ હઈશ. ડૉક્ટર શર્મા સેઝ વેલ, સોનિયા કેન કમ અલોન. ઠીક છે, સોનિયા એકલી પણ આવી શકે છે. અલોન, અલોન મતલબ એકલી. શી ઇઝ અ બ્રેવ ગર્લ એટલે કે તેણી બહાદુર છોકરી છે. રાઈટ.
ડૉક્ટર સોનિયા સેઝ યસ ડૉક્ટર આઈલ હેવ ટુ, એટલે કે હા ડૉક્ટર મારે આવવું જ પડશે. આઈલ હેવ ટુ એટલે કે આઈ વિલ હેવ ટુ. જ્યારે ફરજિયાતપણું દર્શાવવું પડે ત્યારે એવા સંજોગમાં હેવ ટુનો ઉપયોગ થાય. ઓકે, વધીએ આગળ. નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર. બીજા દિવસે સોનિયાને સારું લાગ્યું. બરાબર, ફેલ્ટ એટલે કે સારું લાગતું હતું, એને દુખાવો નહોતો એવું એમ. She did not have much pain. She visited the doctor again at the fixed time. Dr. Sharma says, how do you feel today, young lady? Sonia says, much better. Dr. Sharma cleaned the cavity with an air rotor. Then she filled it with a white substance known as light cured composite filling material. It contains synthetic resin, silica as filler and photoactivator, etc. હવે જુઓ શું કહે છે, તો કે નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર. બીજા દિવસે સોનિયાને સારું લાગતું હતું. બરાબર, એને દુખાવો નહોતો. શી ડીડ નોટ હેવ મચ પેઇન એટલે કે તેને વધારે દુખાવો હતો નહીં, એને બહુ દુખાવો નહોતો થતો દવા લીધી એટલા માટે. શી વિઝિટેડ ધ ડૉક્ટર અગેન એટ ધ ફિક્સ ટાઈમ એટલે કે આપેલો જે સમય હતો એ જ સમયના તે ફરી ડૉક્ટર પાસે ગઈ. વિઝિટેડ એટલે મુલાકાત લીધી. ધ ડૉક્ટર એટલે કે ડૉક્ટરની. અગેન એટલે ફરીથી. એટ ધ ફિક્સ ટાઈમ એટલે કે નક્કી કરેલો સમય. રાઈટ, એટલે કે નક્કી કરેલા સમયે તેણીએ ફરીથી ડૉક્ટરની મુલાકાત લીધી. ડૉક્ટર શર્મા આસ્ક હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી, એટલે કે બેટા આજે તને કેમ છે. હાઉ ડુ યુ ફીલ એટલે કે આજે તને કેવું લાગે છે. સોનિયા સેઝ મચ બેટર એટલે કે ઘણું સારું લાગે છે. હવે શબ્દો ઉપર ધ્યાન આપજો. ડૉક્ટર શર્મા ક્લીન ધ કેવિટી વિથ એન એર રોટર એટલે કે ડૉક્ટર શર્માએ એર રોટરની મદદ વડે કેવિટી સાફ કરી. કેવિટી મતલબ આપણે અગાઉ જોઈ ચૂક્યા, પોલાણ, દાંતની અંદર રહેલું પોલાણ એ સાફ કર્યું. જનરલી અનાજના કણ ને એવું બધું ચોટેલું હોય, બરાબર, તો એને એર રોટરની મદદ વડે એકદમ પ્રેશરથી હવા ફેંકે, બરાબર, એનાથી સાફ થઈ જાય. બરાબર, જો આને કહેવાય એર રોટર. જોઈ શકો છો, બરાબર. જો આ જે છે એકદમ આ જે પોઇન્ટેડ, બરાબર, અહીંથી હવા છૂટે એકદમ પ્રેશરથી, બરાબર, અને આ જે છે એ જોડાયેલું હોય, એનું જે મશીન છે એની સાથે જોડાયેલું હોય કેબલ સાથે, અને અહીંથી એકદમ પ્રેશરથી હવા છૂટે. રાઈટ, સો ધીસ ઇઝ એર રોટર. રાઈટ, ચલો વધીએ આપણે પાછા મુદ્દામાં આગળ. Then she filled it with a white substance known as light cured composite filling material. અને ત્યારબાદ તેણીએ લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ નામનો એક સફેદ પદાર્થ તેમાં ભર્યો. હવે જુઓ, ફિલ મતલબ ભરવું, વિથ અ વ્હાઇટ સબસ્ટન્સ. વ્હાઇટ સબસ્ટન્સ મતલબ સફેદ પદાર્થ, સબસ્ટન્સ મતલબ પદાર્થ. નોન એઝ કે જેને લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ સફેદ પદાર્થની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે એ જોઈએ. ઇટ કન્ટેન્સ સિન્થેટિક રેઝિન, સિલિકા એઝ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર એટસેટ્રા. હવે એની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે. ઇટ કન્ટેન્સ, હવે જુઓ, કન્ટેન્સ મતલબ સમાવેશ થવો. સિન્થેટિક રેઝિન એટલે કે સેન્દ્રિય રાડ. પછી સિલિકા જે છે એ રેતીનું સાયન્ટિફિક નામ છે, બરાબર, એટલે કે રેતી ફિલર તરીકે, એટલે કે ભરવામાં જે સૌથી વધારે મહત્ત્વનું કહી શકાય એને કહેવાય સિલિકા, બરાબર. એન્ડ ફોટો એક્ટિવેટર, બરાબર છે, એટલે કે દાંતની ટોપી. હવે આ ફોટો એક્ટિવેટરની શું જરૂર પડે, તો કે ભાઈ કોઈ પણ દ્રવ્ય તમે દાંતની અંદર ભરો, બરાબર, ચલો નીચેના દાંત હોય તો વાંધો નહીં, ઢોળાય નહીં, પણ ઉપરના દાંતમાં એ જો ભર્યું હોય દ્રવ્ય તો એ નીચે પડી ન જાય, ખરી ન જાય, તો એના માટે એક ટોપી પહેરાવી દઈએ ટેમ્પરરી,
સુકાય ત્યાં સુધી, બરાબર, તો એને કહેવાય ફોટો એક્ટિવેટર વગેરે. ડૉક્ટર શર્મા સેઝ યસ ઇટ્સ ડન, એટલે કે હા, હવે કામ પૂરું થઈ ગયું. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. As Sonia was the last patient that day, the doctor could spare time to talk to her. Sonia asked, Doctor, would you tell me why I got this cavity? Dr. Sharma asked, Well, tell me one thing. Are you fond of sweets? Sonia, Yes, I am. I love eating chocolates and ice cream as well as other sweets. Dr. Sharma asked, And now tell me one more thing. Do you brush your teeth regularly twice a day? Do you clean your mouth after meals and after eating chocolates or ice cream? Sonia says, No, doctor. I brush my teeth only in the morning. ચાલો હવે આનું ભાષાંતર જોઈ લઈએ. ડૉક્ટર શર્મા સેઝ યસ ઇટ્સ ડન, એટલે કે હા બસ થઈ ગયું બેટા. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન, એટલે કે તારું મોઢું વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ, એટલે કે એક પણ શબ્દ બોલ્યા વગર તારું મોઢું ખુલ્લું રાખવા બદલ આભાર. જનરલી છોકરાઓ હોય બહુ વાતો કરે, હવે ડૉક્ટર કેટલી વાર છે, આ તે ઘણી બધી વસ્તુ પૂછે, ડૉક્ટર દુખશે તો નહીં ને, બરાબર, તો આવું ઘણી બધી વાતોચીતો કરતા હોય, પણ સોનીએ પોતાની ટ્રીટમેન્ટમાં એક પણ શબ્દ બોલ્યો નહીં, એટલે ડૉક્ટરે એનો આભાર વ્યક્ત કર્યો. ઓકે. As Sonia was the last patient that day, the doctor could spare time to talk to her. એટલે કે તે દિવસે સોનિયા છેલ્લી દર્દી હોવાથી ડૉક્ટર તેની સાથે વાત કરવા માટે સમય ફાળવી શક્યા. એટલે કે લાસ્ટ પેશન્ટ એટલે કે છેલ્લી દર્દી, બરાબર, અને કુડ સ્પેર ટાઈમ, સ્પેર મતલબ ફાળવવું અને ટાઈમ મતલબ સમય, એટલે કે ડૉક્ટર તેની સાથે સમય ફાળવી શક્યા વાત કરવા માટે. સોનિયા આસ્ક, ડૉક્ટર વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી, એટલે કે ડૉક્ટર શું તમે મને કહી શકશો કે મને આ શા માટે પોલાણ થયું, મને આ કેવિટી શા માટે આવી? ડૉક્ટર શર્મા આસ્ક, વેલ ટેલ મી વન થિંગ, ઠીક છે તું મને એક વાત કે, આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ, એટલે કે ડૉક્ટરે એને કીધું કે તું મને એક મને વાતનો જવાબ દે, શું તને મીઠાઈ ભાવે છે? હવે જુઓ શબ્દ છે ફોન્ડ ઓફ. ફોન્ડ ઓફ એટલે એનું પ્રેક્ટિકલી જો તમે ગુજરાતી જુઓ તો થાય ના શોખીન હોવું અથવા તો નો શોખ હોવો. હવે મીઠાઈનો શોખ ના હોય, મીઠાઈ ભાવતી હોય, રાઈટ, એટલે અહીંયા આપણે ભાવવાનો મિનિંગ લેશું, એટલે કે શું તને મીઠાઈ ખાવી ભાવે છે? સોનિયા, યસ આઈ એમ, એટલે કે હા મને બહુ ભાવે છે. I love eating chocolates and ice cream as well as other sweets. એટલે કે હા મને ચોકલેટ, આઈસ્ક્રીમ અને બીજી મીઠાઈઓ ખાવી બહુ ગમે છે, રાઈટ. આઈ લવ ઇટિંગ એટલે કે મને ખૂબ જ ગમે છે ખાવી, બરાબર, ચોકલેટ્સ, આઈસ્ક્રીમ અને બીજી બધી મીઠાઈઓ, રાઈટ. એ તમને પણ બધાની, તમારી પણ એ જ નબળી કડી હશે, બરાબર, બધાના આઈસ્ક્રીમ, ચોકલેટ ને એવું બધું તો મીઠું મીઠું તો બહુ ભાવે, રાઈટ. ઘરે જો ભૂલે ચૂકે મમ્મી કરેલાનું સૂપ બનાવે ને જો કદાચ પીવડાવે તો કોઈ નહીં પીવે, રાઈટ. બાકી કદાચ કોઈ ચોકલેટ હોય તો બિંદાસ આવે એટલી આવવા દો, ખાઈ જઈશ, રાઈટ. ચાલો. ડૉક્ટર શર્મા આસ્ક્સ, એન્ડ નાવ ટેલ મી વન મોર થિંગ, અને હવે મને એક વાત બીજી પણ કે, ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે, એટલે કે શું તું નિયમિત દિવસમાં 2 વાર બ્રશ કરે છે? રેગ્યુલરલી એટલે કે નિયમિતપણે, ટ્વાઇસ એટલે 2 વખત, બ્રશ મતલબ બ્રશ કરવું, એટલે કે શું તું નિયમિતપણે 2 વખત બ્રશ કરે છે દિવસમાં? ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ, એટલે કે શું
જમ્યા પછી અને ચોકલેટ અથવા આઈસ્ક્રીમ ખાધા પછી શું તું તારું મોઢું સાફ કરે છે? સોનિયા સીઝ નો ડૉક્ટર, એટલે કે ના ડૉક્ટર. આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ, એટલે કે હું ફક્ત સવારે જ, ઓનલી મતલબ ફક્ત, હું ફક્ત સવારે જ બ્રશ કરું છું. ઓકે, સો ગાઈઝ, ધીસ વોઝ ધ પાર્ટ 1. ધીસ મચ ઇઝ ઇનફ ફોર ટુડે. અને આજ માટે આટલું રાખીએ છીએ. બરાબર, હોમવર્કની અંદર ચાલેલ પાઠનું ટ્રાન્સલેશન. ઓકે, 3 times. ચલો, હેવ અ નાઇસ ડે એન્ડ આસ્તા લા વિસ્તા.